ધોરણ 12 કોમર્સની અંદર આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 4 જે છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણ નંબર 4 છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગ કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર જો અગત્યનો કોઈ ભાગ ભજવતું હોય તો એ બેન્કિંગ છે, બેન્કિંગ ક્ષેત્ર છે. બેંકને હિસાબે જ, બેન્કિંગ વ્યવહારોને હિસાબે જ અર્થતંત્ર જે છે એ સરળતાથી ચાલી શકે, અથવા તો આપણા જે કાંઈ પણ નાણાકીય વ્યવહારો હોય, આર્થિક વ્યવહારો હોય એ સરળતાથી આપણે કરી શકીએ. નાણાકીય નીતિ કે ભાઈ નાણાકીય નીતિની અંદર કે ભાઈ નાણું ક્યાંથી આવશે, નાણું કઈ જગ્યાએ આપણે એનું રોકાણ કરશું, નાણાકીય નિયમો, નીતિ નિયમો જે છે એ કેવા પ્રકારના હોવા જોઈએ, એ તમામ બાબતોનો અભ્યાસ જે છે એ આ પ્રકરણની અંદર આપણે શીખશું. પ્રસ્તાવનાથી આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ કે ભાઈ આપણે તો બેંક શબ્દથી પરિચિત છીએ. અવારનવાર વાતચીતની અંદર બેંક શબ્દ જે છે એ આવતો હોય છે. આપણા પાસે રહેલી જે થાપણો છે, આપણી જે બચતો છે એ બેંકમાં બચત ખાતાની અંદર આપણે મૂકતા આવીશું, બરાબર. આપણી જે આવક હોય એ આવકમાંથી ખર્ચ બાદ કરી અને જે આપણી બચત હોય તો એ બચત થયેલી રકમ જે છે એ આપણે કાં તો બાંધી મુદતના ખાતામાં એટલે કે એફડીની અંદર અને કાં તો બચત ખાતામાં, સેવિંગ એકાઉન્ટ જેને કહેવાય. આમ તો જોવા જઈએ તો ધોરણ 11ની અંદર BA વિષયની અંદર પ્રકરણ નંબર 3ની અંદર ધંધાકીય સેવાઓ, એમાં બેંકની સેવાઓનો અભ્યાસ તમે કરી ગયા છો. સેમ પ્રકરણ એની અંદર જે કાંઈ પણ આવતું હતું એ તમામ બાબતોનો સમાવેશ જે છે એ આ પ્રકરણની અંદર થઈ જાય છે, બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો એક પ્રકારનું રિવિઝન જ છે. 11મા ધોરણની અંદર BAની અંદર જે ત્રીજું પ્રકરણ તમે શીખી ગયા છો એ જ અહીંયા ફરીથી પાછું આવે છે, બરાબર. જોઈએ આગળની અંદર આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ઘણા બધા વાલીઓ છે એ ધંધાની અંદર નાણાંની લેવડ દેવડ માટે બેંકની અંદર ખાતું એણે ખોલાવેલું હશે. તમારે કોઈની પાસેથી નાણાં લેવાના હોય, કોઈને નાણાંની ચૂકવણી કરવાની હોય, કોઈ જગ્યાએ ફીસ ભરવાની હોય, લાઇટ બિલ તમારે ભરવાનું હોય, તો આ તમામ પ્રકારની જે લેવડ દેવડ છે નાણાંની, એના માટે આપણે બેંકમાં ખાતું ખોલાવેલું હશે. હવે ઘણી બધી વખત આપણે રાંધણ ગેસ જે છે એ રાંધણ ગેસની સબસિડી, સિલિન્ડરની સબસિડી જે છે એ આપણા બેંકના ખાતામાં જમા થતી હશે. વિદ્યાર્થી તરીકે કોઈ સ્કોલરશિપ મળતી હોય તમને, બરાબર, તો શિષ્યવૃત્તિ મળતી હોય તો એ શિષ્યવૃત્તિ પણ વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જમા થતી હશે. વળી આપણે ઘણીવાર સ્કૂલની ફી જે છે એ બેંકના ખાતામાંથી ચેક દ્વારા એની ચૂકવણી કરતા હોય તો ઘણીવાર આપણે ઘરની અંદર ટીવી છે, રેફ્રિજરેટર છે, આ બધી વસ્તુઓ જે છે એ ખરીદવા માટે બેંકમાંથી નાણાં ઉપાડતા હશું, અથવા તો આ બધાની ચૂકવણી પણ તમે ચેક દ્વારા કરી શકો છો, બરાબર. આપણામાંના કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ પણ લીધું હશે. ઘણા લોકો એવા પણ હશે કે જેણે બેંકમાંથી લોન લીધી હશે, ગુજરાતીમાં જેને ધિરાણ કહેવાય, બરાબર, કે ભાઈ મકાન ખરીદવા માટે, વાહન ખરીદવા માટે, બરાબર. તો આ બધી ચીજ વસ્તુઓ કે ઘર વખરી જે છે એ ખરીદવા માટે ઘણી બધી વખત બેંકમાંથી આપણે લોન પણ લઈએ છીએ. ટૂંકમાં કહીએ તો બેંકથી આપણે ઘણા જ પરિચિત છીએ. આગળ આપણે બેંકની જે કાંઈ પણ સેવાઓ છે, અલગ અલગ પ્રકારની કેવી સેવાઓ બેંક દ્વારા આપવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછી છે ઉદ્ભવ અને અર્થ. બેંક જે છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને બેંક જે છે એનો અર્થ એ આપણે સમજીએ. અંગ્રેજીમાં બેંક જે છે એ શબ્દનો અર્થ જથ્થો અથવા તો સમૂહ થાય છે, બરાબર. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે. બેંક જે છે એનો અર્થ
સમૂહ એવો થાય છે અંગ્રેજીની અંદર, અને સંસ્કૃતમાં તમે જોવા જાઓ તેનો અર્થ છે ભાંડ. એનો મતલબ એવો કે નાણાંનો જથ્થો અથવા તો મૂડીનો જથ્થો, જેને ભાંડ તરીકે ઓળખવામાં આવે. અને એ ભાંડ જે છે એ શબ્દ ઉપરથી ભંડોળ શબ્દ બન્યો છે. એકાઉન્ટની અંદર ભંડોળ આવતું હોય છે, બરોબર ને, દેવા ભંડોળ ને મૂડી અનામત ભંડોળ ને આ બધું જે છે ભંડોળ એટલે મૂડીનો જથ્થો. તો એ ભંડોળ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે કે જે ભાંડ છે એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ એટલે ભંડોળ. અંગ્રેજીમાં બેંક શબ્દ જે છે એ ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દો, એક છે બેંકા અને બીજું છે બેંક્યુ, એના ઉપરથી ઉતરી આવ્યો છે. અંગ્રેજી શબ્દ બેંક જે છે એ ફ્રાન્સ અને ઇટાલીના જે બે શબ્દો છે એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. યુરોપની અંદર પ્રાચીન સમયમાં શરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા, બરોબર. યુરોપના દેશોની અંદર પ્રાચીન સમયમાં એક ઢળતી પાટલી ઉપર, જેને આપણે બેન્ચ કહીએ છીએ, ઘણી બધી મૂવીની અંદર પણ તમે જોયું હશે, ફિલ્મોની અંદર તમે જોયું હશે કે ગામડાની અંદર મહેતાજી જે છે, બરોબર, એ ઢળતી પાટલી હોય એના ઉપર બેસી અને જે ગણોતિયાઓ છે કે નાના માણસો જે છે એને ઉછીના નાણાં, ધિરાણ સ્વરૂપે નાણાં આપતા હોય. તો એ જે પાટલી છે એને આપણે બેન્ચ કહીએ છીએ અત્યારે. અને બેન્ચ જે છે એ આ બેંક્યુ શબ્દ જે છે એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે, બરાબર. પાટલી એટલે બેન્ચ. એના ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીની અંદર ઉપયોગ થવા લાગ્યો. આ પાટલી જે છે એને આપણે બેન્ચ કહીએ છીએ અને બેન્ચ ઉપરથી બેંક શબ્દ જે છે એ ઉતરી આવ્યો. શું કામ? તો કે પાટલી ઉપરથી આપણે નાણાંની લેવડ દેવડ કરતા હતા એટલે બેંક્યુ જે શબ્દ છે એના ઉપરથી બેન્ચ અને બેન્ચ ઉપરથી બેંક શબ્દ જે છે એ ઉતરી આવ્યો છે અને અંગ્રેજીની અંદર આપણે બેંક શબ્દ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે, બરોબર. બેંક જે છે એને નાણાંના ભંડોળ સાથે પણ સંબંધ છે. કેમ? તો કે નાણાંનો જે જથ્થો છે એ બેંકની અંદર સાચવવામાં આવે છે એટલા માટે. વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. દુનિયાની સૌ પ્રથમ બેંક સ્પેન જે છે એની અંદર 1401ની અંદર અસ્તિત્વમાં આવી અને બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના, બરોબર. એ દુનિયાની, વિશ્વની સૌ પ્રથમ બેંક જે છે એની શરૂઆત 1401ની અંદર સ્પેનમાં થઈ હતી. MCQની અંદર આ જે પ્રશ્ન છે એ પૂછાઈ શકે. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. જ્યારથી નાણું છે એ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી વસ્તુઓના વિનિમય મૂલ્ય તરીકે પણ નાણાંનો ઉપયોગ થવા માંડ્યો અને મૂલ્યના સંગ્રાહક તરીકે પણ નાણાંનો ઉપયોગ થવા માંડ્યો. ભવિષ્યની કોઈ ચૂકવણી કરવાની હોય, વિલંબિત ચૂકવણી તમારે કરવાની હોય તો નાણું જે છે, બરોબર, એ ઉપયોગમાં લઈ શકાય. નાણું જે છે, બરોબર, એ સર્વ સ્વીકૃત બન્યું. કેમ? તો કે તમે વિનિમયના માધ્યમ તરીકે પણ નાણાંનો ઉપયોગ કરી શકો અને તમે મૂલ્ય સંગ્રાહક તરીકે પણ નાણું જે છે એને તમે સાચવી શકો. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પણ પ્રશ્ન ઊભો થયો. નાણાંનું મૂલ્ય જેમ જેમ વધતું ગયું, બરોબર, એના કાર્યો જેમ જેમ વધતા ગયા એમ એની જાળવણીનો પ્રશ્ન, એને સાચવવાનો પ્રશ્ન, એના સંગ્રહનો પ્રશ્ન જે છે એ ઉદ્ભવ્યો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી અને એ કાર્ય જે છે એ બેંક દ્વારા થતું જોવા મળે છે. નાણાંના કાર્યો જેમ જેમ વધ્યા એવી રીતે એના જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. એટલે શું થયું? નાણાં આધારિત આપણી જે અર્થવ્યવસ્થા છે એની અંદર નાણાંની સાચવણી, નાણાંની હેરફેર, એનો વિનિમય અને મૂલ્યની જાળવણી જે છે એની
જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાત જે છે એ કોણ પૂરી પાડે છે? બેંક. એટલા માટે બેંક જે છે એ અસ્તિત્વમાં આવી. ત્યાર પછી એનો અર્થ, બેંકનો અર્થ, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેંકની સેવા આપતી કોઈ પણ સંસ્થા હોય ને એને બેંક કહી શકાય. ટૂંકમાં કહીએ તો નાણાંની લેવડ દેવડ, નાણાંનો સંગ્રહ, નાણાંની જાળવણી, બરોબર, એને લગતા જે કાંઈ પણ કાર્યો કોઈ પણ વ્યક્તિ કરતી હોય, કોઈ પણ સંસ્થા કરતી હોય ને એને બેંક કહી શકાય. બેંક જેવી સેવા કોઈ પણ સંસ્થા આપતી હોય તો એને આપણે બેંક કહી શકીએ. આ એની ટૂંકી વ્યાખ્યા અથવા તેનો અર્થ પણ કહી શકાય. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બરોબર, જ્યારે પણ માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જે બચતો એકત્રિત કરી આપે એવી સંસ્થા જે છે એને બેંક તરીકે ઓળખવામાં આવે છે. તમે ગમે ત્યારે માગો, બરોબર, ત્યારે બેંક તમને નાણાંની ચૂકવણી કરશે, બરોબર, અમુક શરતોને આધીન તમને ધિરાણ પણ આપશે, પછી તમારી બચતો જે છે એ એકત્રિત કરશે. આવા પ્રકારની કામગીરી જે કરતી હોય સંસ્થા એ બેંક તરીકે ઓળખાય છે. બીજી વ્યાખ્યા, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, તે થાપણો સાચવે છે અને વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. બેંક શું છે? નફાના હેતુથી કાર્ય કરતી એવા પ્રકારની સંસ્થા છે કે જે પ્રજાની બચતોને, બરોબર, પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે એ ઉપરાંત એના ઉપર એને વ્યાજ પણ આપશે અને જે સ્વીકારેલી થાપણો છે એ જે જરૂરિયાતમંદ લોકો છે એને ધિરાણ સ્વરૂપે આપશે. પણ એની સામે બદલામાં એ શું લેશે? વ્યાજ લેશે, બરોબર, વ્યાજ જે છે એ વસૂલ કરશે. આ ઉપરાંત જો એની પાસે, બેંક પાસે વધારે થાપણો પડી હોય તો એ દેશના વિકાસ માટે અલગ અલગ સરકારી જામીનગીરીઓ જે હોય એની અંદર પણ એનું રોકાણ કરશે, બરોબર. ટૂંકમાં બેન્કિંગ જેવી સેવા આપતી કોઈ પણ સંસ્થા હોય એને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે બેંકનું વર્ગીકરણ આપ્યું છે. બેંકો જે છે એને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. એનું બે રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. બેંકનું વર્ગીકરણ છે એ બે રીતે કરવામાં આવે છે: વેપારી બેંકો અને મધ્યસ્થ બેંકો, બરોબર. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. હજી આગળ જતા કોલેજ લેવલે તમારે બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ નામનો એક સબ્જેક્ટ આવશે. આ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સનો જે સબ્જેક્ટ છે એની અંદર પણ આ આખું પ્રકરણ જે છે એ તમારા આવશે. બીબીએમાં જાશો તો ટીવાય બીબીએની અંદર આવશે અને બીકોમ જે છે એની અંદર એફવાય બીકોમની અંદર જે સબ્જેક્ટ આવે છે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, એની અંદર આ પ્રકરણ જે છે એ આખું બેઠું તમારે આવશે, બરોબર. હવે પહેલા છે વેપારી બેંક, વાણિજ્ય બેંકો જેને કહેવાય, અથવા તો અંગ્રેજીમાં એને કોમર્શિયલ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ, ભારતનો 1949નો બેન્કિંગ ધારો અને એ ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી આપે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે, બરોબર. વેપારી બેંક એટલે એવી બેંક કે જે ભારતની અંદર 1949ના બેન્કિંગ ધારા મુજબ સ્થપાયેલી હોય, લોકોની બચતો જે છે એ થાપણો તરીકે સ્વીકારતી હોય, બેન્કિંગ જેવા વ્યવહારો કરતી હોય અને દેશની અંદર રોકાણ વધારવા માટે સામાન્ય પ્રજા પાસેથી એ થાપણો સ્વીકારે, જરૂર પડે ત્યારે એને પાછી પણ આપશે અને ચેક, ડ્રાફ્ટ અને પે ઓર્ડર દ્વારા એમાંથી તમે ઉપાડ પણ કરી શકશો, બરોબર. કોમર્શિયલ બેંક જોયું, વેપારી બેંક જે છે ને બીજી કેવી બેંક કહેવાય? કોમર્શિયલ બેંક.
તો કોમર્શિયલ બેંક ઇઝ વન વિચ ટ્રાન્ઝેક્ટ્સ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ, ધેટ ઇઝ accepting deposits from the people for the purpose of lending or investment, repayable on demand or otherwise, and withdrawable by check, draft, order or otherwise. આ જે વ્યાખ્યા તમને આપેલી છે એ જ અંગ્રેજીની અંદર પાછી અહીંયા આપેલી છે. વેપારી બેંક એટલે કેવી બેંક કે જે બેન્કિંગ જેવા વ્યવહારો કરે સામાન્ય પ્રજા પાસેથી એની બચતો થાપણો તરીકે સ્વીકારે, વળી પાછી એને જરૂર પડે તો પરત આપે, એ ઉપરાંત તમે એમાંથી ઉપાડ કરી શકો, તમારા બેંક ખાતામાંથી તમે ઉપાડ કરી શકો. કઈ રીતે ઉપાડ કરી શકો? ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, બરોબર. તો આવા પ્રકારની જે સેવાઓ આપતી હોય ને એ બેંક જે છે ને કોમર્શિયલ બેંક અંગ્રેજીમાં, અથવા તો એને વેપારી બેંકો પણ કહેવાય, અથવા તો એને વાણિજ્ય બેંકો પણ કહી શકાય. વેપારી બેંક જે છે એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. આ વેપારી બેંકો જે છે ને એનો મુખ્ય ઉદ્દેશ શું હોય? નફો કમાવાનો હોય. બેન્કિંગની સેવાઓ તો આપે જ, પણ એ શું કરે? બેન્કિંગની સેવાઓ ઉપરાંત નફો પણ કમાશે. અને ધંધાદારી બેંક છે, ધંધાર્થી વ્યક્તિઓ જે છે ને એને ધિરાણ આપશે, બરોબર, એને લોન સ્વરૂપે નાણાં આપશે અને એની પાસેથી વ્યાજ વસૂલ કરશે અને નફો પણ કરશે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યોમાં રોકે છે, બરોબર. આપણી જે બચતો હોય, પ્રજા જે છે, સામાન્ય પ્રજા જે છે, એની જે બચતો છે એ બચતો જે છે એ બેંકોમાં આપણે જમા કરાવીએ. આપણી જે કાંઈ આવક હોય એ આવકમાંથી ખર્ચ બાદ કરી અને બાકીની જે રકમ છે એ આપણે બચત તરીકે રાખીએ, એને આપણે બેંકમાં જમા કરાવીએ અને બેંક જે છે ને એ થાપણો તરીકે એની પાસે સ્વીકારે. થાપણ એટલે ડિપોઝિટ, બરાબર, એ ડિપોઝિટ તરીકે સ્વીકારશે. અને આપણે આપેલા જે નાણાં છે, આપણે આપેલી જે થાપણો છે એ બેંક અન્ય કાર્યોમાં રોકશે, અન્યને આપશે પણ ખરા, બરાબર, ધિરાણ સ્વરૂપે બીજાને આપશે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. શું કરે? બેંક આપણી પાસેથી નાણાં લઈ એ પોતાની પાસે નથી રાખતી, પણ જે જરૂરિયાતવાળા વેપારીઓ જે છે એને વ્યાજે નાણાં આપે છે, ધિરાણ સ્વરૂપે નાણાં આપે છે, લોન સ્વરૂપે નાણાં આપે છે, બરાબર. એટલે ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિઓમાં પૈસા વાપરે છે અને બેંકને જે વ્યાજ મળે, બરાબર, એમાંથી પાછું અમુક ટકા વ્યાજ જે છે એ પાછી પ્રજાને પરત આપે છે કે જેણે એમાં ડિપોઝિટ કર્યા હોય, જેણે થાપણો મૂકી હોય એને, બરાબર. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરી શકે. તમારી પાસેથી સ્વીકારેલા નાણાં જે છે એ બેંક અન્ય જગ્યાએ રોકાણ કરી શકે, જેમ કે ખેતી કે ઉદ્યોગોના વિકાસ માટેના કાર્યક્રમોમાં વાપરી શકે. બેંક છે તમારી પાસેથી જે નાણાં સ્વીકાર્યા હોય, થાપણો જે સ્વીકારી હોય એને દેશના વિકાસમાં વાપરી શકે. દાખલા તરીકે ખેતી અથવા તો ઉદ્યોગોના જે વિકાસ છે એમાં વાપરી શકે. વાપરી શકે એટલે કે ધિરાણ સ્વરૂપે એ નાણાં આપશે. અથવા તો સરકારી જામીનગીરીઓ જે છે એ ખરીદી શકે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે, બરાબર. સરકારની જે કાંઈ પણ જામીનગીરી હોય, સરકારની જે કાંઈ પણ યોજનાઓ હોય એ યોજનાઓની અંદર બેંક જે છે એ નાણાં મૂકશે, બરાબર, અથવા તો નાણાં છે એ વાપરશે. અથવા તો જે લોકોને રૂપિયાની જરૂર હોય, જે લોકોને નાણાંની જરૂર હોય એને લોન સ્વરૂપે આપે છે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. બેંક જે છે એ ધિરાણ આપે, અન્ય કોઈને લોન સ્વરૂપે નાણાં આપે તો એને બદલામાં શું મળે છે? વ્યાજ. વ્યાજની આવક થાય છે બેંકને, બરાબર. અને આ વ્યાજની આવક જે થાય એમાંથી અમુક વ્યાજ જે છે એ થાપણદારોને પરત આપે છે અને બાકીનો જે ગાળો છે, બાકીનો જે વધતો વ્યાજનો જે દર છે ને એ બેંક માટે શું છે? નફો છે. દાખલા તરીકે 11% કોઈને નાણાં બેંક આપે અને સ્વીકારે 7%, તો વચ્ચેનો 4%નો જે ગાળો છે એ 4% બેંક માટે શું કહેવાય? નફો કહેવાય, એ નફાનો ગાળો કહેવાય. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે એના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક જે છે એ ધંધાદારી સંસ્થા છે. જે વ્યાજના દરે નાણાં બેંકે સ્વીકાર્યા હોય એના કરતાં વધુ વ્યાજના દરે બેંક જે છે એ ધિરાણ આપે છે.
અને આ બે વચ્ચેનો તફાવત છે, બરાબર, વ્યાજના દરનો જે તફાવત છે ને એ બેંક માટે નફો છે. માટે એમ પણ કહી શકાય બેંક જે છે એ શું છે? ધંધાદારી સંસ્થા છે, ધંધો કરે છે ભાઈ, નફો કમાય છે બેંક. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેનો ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંક કહેવાય છે. બીજી રીતે કહીએ તો બેંક છે નાણાંની હેરફેર કરે છે, અને આ નાણાંની હેરફેર દરમિયાન બેંક છે વ્યાજ વસૂલ કરે છે, કમિશન લે છે, ફીઝ લે છે, બરાબર, અમુક પ્રકારના જે ટેક્સ છે એ પણ વસૂલ કરે છે, અને આમ કરી અને પોતે નફો કમાય છે. અને એટલા માટે નફો કમાવા માટેનો બેંક ધંધો કરે છે, એટલા માટે આવી બેંકો જે હોય એને શું કહેવાય? વેપારી બેંકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર અહીંથી આગળનો ભાગ જે છે એ આપણે ચલાવશું.